પતિતને પણ પાવન કરવા વાળી માં ગંગાનો કિનારો, પવિત્ર સ્થાન હરિદ્વાર, પરમાર્થ જ્ઞાન મંદિર, સુંદર દશનામ ગૌસ્વામી આખો પરિવાર અને એમાંય ભાગવતજીનો આ પરમ પવિત્ર માંડવો. ખૂબ ભાગ્યશાળી કે આ અધિક માસમાં આપણા સૌને માં ગંગાનો કિનારો પ્રાપ્ત થયો, ભાગવતીય ગંગા પ્રાપ્ત થઈ, ભગવતીય ગંગા પ્રાપ્ત થઈ. પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ તો તેમના સ્તોત્રની અંદર ત્યાં સુધી લખે છે, રોગમ શોકમ તાપમ પાપમ હર મે ભગવતી કુમતિ કલાપમ. રોગમ શોકમ તાપમ તાપમ. હે માં, હે ભગવતી, મારા રોગ, મારા પાપ, મારા તાપને હરમે ભગવતી કુમતિ કલાપમ. મારી જે આ બુદ્ધિ છે, જે અનેકો ખરાબ વિચારો કરે છે, એવી કલાપ બુદ્ધિને હે માં તું પવિત્ર કર. મારા રોગને હર, મારા શોકને હર, મારા પાપને હર, મારા તાપને હર. એટલા માટે હર હર ગંગે. અને જ્યારે કોઈ વ્યક્તિ આવું પરમાર્થનું કામ કરે તો એના માટે થઈ અને આપણે સૌ જયકારો બોલાવતા હોઈએ છીએ. જ્યારે પોતાનો દેહ એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ બીજાના અર્થના કાર્યો કરવા માટે થઈ અને સમર્પણ કરી દે છે, ત્યારે એની જય બોલાવતા હોઈએ છીએ. તો જય જય ગંગે પણ આપણે કહીએ છીએ. ત્રિભુવન સારે વસુધારે ત્વમસી ગતિર્મમ ખલુ સંસારે. ત્રિભુવન આ ત્રણેય ભુવનની અંદર વસુધા, આ ભૂમિ ઉપર ત્વમસી ગતિર્મમ ખલુ સંસારે. મારી મતિ, મારી બુદ્ધિ એક ને એક માત્ર હે ગંગામાં આપ સ્વીકાર કરો. આપ સિવાય આ આખા સંસારમાં કોઈ એવું નથી કે જે મારી આવી કલાપ બુદ્ધિને, જે દૂષિત બુદ્ધિ છે, જે પ્રદૂષિત બુદ્ધિ છે, એવી બુદ્ધિને જો પવિત્ર કરવાનું સામર્થ્ય હોય તો હે માં એ માત્ર ને માત્ર તમારામાં છે. અને એમાંય આજે તો ગંગા દશેરા, દાન કરજો, પુણ્ય કરજો, ખૂબ ભગવાનના નામના મંત્રનો જપ કરજો, ગુરુ મંત્રનો જપ કરજો, ગંગાના કિનારે બેસજો, યથાશક્તિ પુણ્ય દાન કરવું, દીવડાઓ પ્રગટાવવા. અને જ્યારે ખૂબ ભાવથી, પ્રેમથી માં ગંગા દશેરાના દિવસે ગંગા મૈયાનું પૂજન અર્ચન કરશું, દાન પુણ્ય કરશું, તો જોજો 7 દિવસની અંદર તો આપણી બુદ્ધિ કેટલી સ્વચ્છ અને સુંદર થઈ જશે, તમે પોતાની જાતે જ અનુભવ કરજો. માં ગંગાનું જળ એ કોઈ સામાન્ય જળ નથી ભક્તો. માં ગંગાના જળની અંદર સ્નાન કરવાથી, માત્ર આચમન કરવાથી તમારા મનના વિચારોમાં 50% ફરક પડી જાય છે. માત્ર આચમનથી, માત્ર સ્નાનથી. એવું પવિત્ર જળ જે પરમાત્મા વિષ્ણુ નારાયણના ચરણ કમલોમાંથી નીકળ્યા છે, એવા માં ગંગાનો ઉદ્ભવ ચરણ કમલોમાંથી, અને આ ભાગવતીય ગંગા એ મુખમાંથી પ્રગટ થઈ છે.
તો આપણે તો કેવું સારું, સવારના પહોરમાં ઉઠી નાહી ધોઈ પહેલા તો ગંગાજીની અંદર સ્નાન કરો અને પછી સીધા જ આ ભાગવતીય ગંગામાં સ્નાન કરો. જ્યારે અનેકો જન્મના પુણ્ય એકત્રિત થાય ત્યારે આવા સુંદર મજાના ભાગ્ય, આવા સુંદર અવસરો પ્રાપ્ત થતા હોય છે. કોઈ વ્યક્તિ તમને બહુ સારો એક મોકો આપે, કહે લે હું તને 1 વર્ષ માટે કરોડ રૂપિયા આપું છું, આમાંથી તારે ધંધો કરવો હોય, તારે જે કાંઈ પણ કરવું હોય, તું આ કરોડ રૂપિયામાંથી બીજા કરોડ કમા કે તારે જે કરવું હોય. તો એવો દુર્બુદ્ધિ કોણ હશે કે જે ખાલી વર્ષ દરમિયાન 1 કરોડ રૂપિયાનો સદુપયોગ કરી અને બીજા વધારે પૈસા પોતાના આજીવિકાને ચલાવવા માટે થઈને ન કમાય? આપણે બધા ગૃહસ્થી છીએ એટલા માટે થઈ અને મેં 1 કરોડ રૂપિયાનું કહ્યું. તો આ તો અમૂલ્ય ધન અત્યારે પ્રાપ્ત થયું છે. એક તો ગંગાનો કિનારો, હરિદ્વારની ભૂમિ અને ભાગવત કથા. તો આ આપણાને 7 દિવસનો અવસર મળ્યો છે. જાઓ આ 7 દિવસની અંદર તમે તમારા પાપને તો બાળી જ નાખો, પણ સાથે ને સાથે આખા જીવનમાં સાથે ચાલશે. જીવન પૂર્ણ થયા પછી પણ જે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ, જીવન પૂર્ણ થયા પછી પણ જે સાથે ચાલશે એવા પુણ્યને તમે અર્જિત કરો, એવું પુણ્ય કમાઓ. જાઓ 7 દિવસ છૂટ આપી છે.